નમસ્કાર, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, 6 થી 8 ભરતી સામાન્ય ભરતી જે ચાલી રહી છે એની અંદર આજે માતૃભાષા એટલે ગુજરાતી વિષયની જિલ્લા પસંદગી હતી અને પ્રથમ રાઉન્ડ હતો. તો ગુજરાતી વિષયમાં જે પણ અપડેટ છે એ વિડીયોમાં આપણે જોઈશું. તો સૌથી પહેલાં આપણે જોઈશું કે જે પ્રથમ રાઉન્ડ હતો એમાં ગુજરાતી વિષયના કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવાર હતા, એમનો છેલ્લો કેટેગરી નંબર કયો હતો અને એમનું કટ ઓફ મેરિટ જે રહ્યું એ કેટલું હતું. તો આ પહેલાં આપણે જોઈશું. તો અહીં જોઈ શકો છો તમે કે ઓપન કેટેગરી જે છે એની અંદર જે છેલ્લો મેરિટ નંબર 340 હતો અને એમનું જે કટ ઓફ મેરિટ જે હતું એ 68.3714 હતું. એસસી કેટેગરી જે છે એ એસસી કેટેગરીમાં મેરિટ નંબર જે છે એ 68 હતો અને કટ ઓફ મેરિટ હતું 68.3611. એસટી કેટેગરીમાં મેરિટ નંબર 7 હતો છેલ્લો, કટ ઓફ મેરિટ હતું 68.3762. એસસીબીસી કેટેગરી જે છે એની અંદર કેટેગરીનો મેરિટ નંબર હતો 166 અને મેરિટ હતું 68.3486. ઈડબ્લ્યુએસ કેટેગરી છે એનો મેરિટ નંબર હતો 78, એનો મેરિટ હતું 68.3593. આ પ્રમાણેનું હતું. અને ઉમેદવારોની આપણે વાત કરીએ તો કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારો હતા એ પણ તમે જોઈ શકો છો કે ઓપનની અંદર 31 હતા, એસસીમાં 68 હતા, એસટીમાં 7 હતા, એસસીબીસીમાં 166 હતા, ઈડબ્લ્યુએસમાં 78 હતા. એટલે કે જે પ્રમાણે આપણે મેરિટ નંબર છે ઓપન સિવાયની કેટેગરી જે છે એમાં જે છેલ્લો જે કેટેગરી નંબર જે હોય છે બરાબર છે એ જેમનો જનરલ નંબર પણ એ પ્રમાણેનો હોય છે. એટલે કે જે ટોટલ જે રહ્યું એ 350 થાય છે ઉમેદવારોનું અને 350 કોલ લેટર જે નીકાળવામાં આવેલા હતા. હવે આ જે ઉમેદવારો જે રહ્યા એ ઉમેદવારોમાં પ્રથમ રાઉન્ડ આજે જે પૂરો થયો એની અંદર કેટલા ઉમેદવાર હાજર રહ્યા, કેટલા ઉમેદવાર ગેરહાજર રહ્યા એની આપણે ચર્ચા કરીશું. પણ એ પહેલાં જોઈ લઈએ કે પીએચ કેટેગરીમાં કેટલી જગ્યા હતી. તો પીએચ કેટેગરી એબીસીડી જે સબ કેટેગરી એની આવે છે એ પ્રમાણે તમે કોષ્ટક મુજબ જોઈ શકો છો કે એ કેટેગરીમાં કુલ 5 જગ્યાઓ હતી, પછી બી કેટેગરીમાં કુલ 4 જગ્યા હતી, સી કેટેગરીમાં કુલ 4 જગ્યા હતી અને ડી કેટેગરીમાં કુલ 4 જગ્યા હતી. પણ જે એ, બી અને ડી કેટેગરી છે એમાં કોઈ ઉમેદવાર આવ્યા નહોતા આજે અને જિલ્લા પસંદગી નહોતી કરી. પણ સી કેટેગરીના ઉમેદવાર હતા 4 ઉમેદવાર, એટલે 4 જગ્યાઓ જે છે ભરાઈ ગઈ, બાકી થોડા ઉમેદવાર રહી ગયા હતા. તો પીએચ કેટેગરીની ટોટલ 17 જગ્યાઓ હતી, એમાંથી 4 જગ્યાઓ ભરાઈ અને 13 જગ્યાઓ જે છે એ પીએચ કેટેગરીની બાકી રહી છે. બરાબર છે. હવે શું છે કે સી કેટેગરીમાં જગ્યાઓ તો છે નહીં, એટલે સી કેટેગરીના જે પણ ઉમેદવારો રહી ગયા છે અને બીજા રાઉન્ડની હવે કોઈ શક્યતા છે નહીં. બરાબર છે. અને હવે આપણે ઓવરઓલ વાત કરીએ કે આજે પ્રથમ રાઉન્ડ જે પૂરો થયો એમાં જગ્યાઓના પ્રમાણમાં કેટલી જગ્યાઓ ભરાઈ અને ટકાવારી શું છે. તો ઓપન કેટેગરીમાં 172 જગ્યાઓ ટોટલ આપણને આપેલી છે ગુજરાતી વિષયમાં. તો એમાંથી આજે જગ્યાઓ જે છે 133 જગ્યાઓ ભરાઈ ગઈ અને 39 જગ્યાઓ બાકી રહી, એટલે કે 77% જગ્યાઓ એની ભરાઈ ગઈ. એસસી કેટેગરી જે છે એની અંદર 21 જગ્યાઓ આપેલી છે, એમાંથી 11 જગ્યાઓ ભરાઈ ગઈ, 10 જગ્યાઓ બાકી રહી અને 52% જગ્યાઓ ભરાઈ ગઈ છે. એસટી કેટેગરીની વાત કરીએ તો 84 જગ્યાઓ હતી, એમાંથી 2 જગ્યાઓ જ ભરાઈ, 82 જગ્યાઓ જો અકબંધ છે એમને એમ. પછી એસસીબીસી કેટેગરીની વાત કરીએ તો 76 જગ્યાઓ જે આપેલી હતી 76માંથી 36 જગ્યાઓ ભરાઈ ગઈ અને 40 જગ્યાઓ બાકી છે, એટલે કે 47% જગ્યાઓ ભરાઈ ગઈ. ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો 40 જગ્યાઓ હતી, એમાંથી 23 જગ્યાઓ જે છે એ ભરાઈ ગઈ અને 17 જગ્યાઓ બાકી રહી, એટલે કે 57% જગ્યાએ ભરાઈ. ટોટલ 393 ગુજરાતી વિષયની જગ્યાઓ જે છે એમાંથી 205 જગ્યા જે ભરાઈ અને 188 જગ્યાઓ જે છે બાકી રહી. ટકાવારી છે 52.16. હવે આ 52.16 જે ટકાવારી એને આપણે હાજરીની રીતે બી સમજી શકીએ છીએ અને જગ્યાઓની રીતે બી સમજી શકીએ છીએ, કેમ કે પ્રથમ રાઉન્ડનો એક જ દિવસ હતો અને આજે ગુજરાતીનો પ્રથમ રાઉન્ડ પૂરો થઈ ગયો. એટલે કે 393 જગ્યાઓ હતી, એમાં ઉમેદવારો જે છે પસંદગી જે 350 ઉમેદવારો જે બોલાવવામાં આવેલા હતા એમાંથી 205 ઉમેદવારો હાજર રહ્યા. એટલે જગ્યાની ટકાવારી જોઈએ તો 52.16% જગ્યાઓ ભરાઈ ગઈ અને 188 જગ્યાઓ જે છે એ બાકી રહી છે. અને ઉમેદવારોની વાત કરીએ તો જે 350 ઉમેદવાર હતા એમાંથી
205 ઉમેદવાર હાજર રહ્યા એવું આપણે કહી શકીએ છીએ. તો એ પ્રમાણેની જે છે 60% આસપાસ જે હાજરી થાય છે એની હાજરી હવે આમાં રહી છે. ચોક્કસથી બીજો રાઉન્ડ જે છે એ આવશે અને એ રાઉન્ડ જે છે એ હવે ક્રમમાં આવશે. તો આ હતી ગુજરાતી વિષયની અપડેટ. હવે બીજી પણ અપડેટ જે છે એ આવતીકાલે શનિવાર છે, જિલ્લા પસંદગી બંધ છે, પછી પાછો રવિવાર છે અને સોમવારે જે છે એ હિન્દી વિષયની જિલ્લા પસંદગી છે. તો હિન્દી વિષયની જિલ્લા પસંદગીની અપડેટ જે છે એ તમને મળશે. પણ એ પહેલાં સામાજિક વિજ્ઞાનનો પ્રથમ રાઉન્ડ જે પૂરો થયો તો ઘણા મિત્રો કોમેન્ટ એવી આવતી હતી કે બીજા રાઉન્ડ માટે કેટલું મેરિટ રહી શકે છે, તો એની ચર્ચા કરજો, કોઈ વિડીયો બનાવજો. તો આવતીકાલે શનિવાર છે તો આવતીકાલે એ વિડીયો બનાવવાનો આપણે પ્રયત્ન કરીશું. તો એનો વિડીયો તમને આપીશું. તો સામાજિક વિજ્ઞાનમાં બીજો રાઉન્ડ કેટલે અટકી શકે છે. પણ હાલમાં જે છે એ ગણિત વિજ્ઞાન વિષયવાળા માટેની અપડેટ છે કે ગણિત વિજ્ઞાનનું ફાઇનલ મેરિટ ક્યારે આવશે એનો સવાલ છે. તો ગણિત વિજ્ઞાનનું ફાઇનલ મેરિટ જે રહ્યું એ આવતા સોમવાર આસપાસ આવી જવાની પૂરેપૂરી શક્યતા છે. અને એ પછી કચ્છનું પણ બીજા દિવસે કે સાથે જ પણ આવી શકે છે. તો ગણિત વિજ્ઞાનવાળા મિત્રો જે છે એ પણ હવે ચોક્કસથી તૈયાર રહેજો કે જેવું ભાષાનું પૂરું થશે એટલે પાછળ તમારું પણ પ્રથમ રાઉન્ડ જે છે એ ચાલુ થઈ જશે. એટલે એવું વિચારવાની જરૂર નથી કે ગણિત વિજ્ઞાનવાળાને પછી રાખ્યા, છેલ્લે રાખ્યા તો ક્યારે આવશે, બરાબર. તો ટૂંકમાં ગણતરી એવી છે કે વેકેશન જો આખું જે છે દિવાળી વેકેશન ત્યાં સુધીમાં સામાન્ય ભરતી અને કચ્છ ભરતીની તમામ જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે કચ્છની એ અને સામાન્યની પૂરી થઈ જાય અને એકસાથે વેકેશન ખુલે બધાને હાજર કરવામાં આવે. આ રીતની ગણતરી હોઈ શકે છે. તો નવા સત્રથી જે છે નવા શિક્ષકો હાજર થઈ જાય, બરાબર છે. અને આ સાથે ઘણી જગ્યાઓ એવી છે કે એની અંદર જ્ઞાન સહાયકોના ફોર્મ પણ ભરાયા છે. તો જ્ઞાન સહાયકોના પણ જે ફોર્મ ભરવામાં આવ્યા છે એની પણ જગ્યાઓ જે છે એ માંગવામાં આવી છે. એટલે કે આપણે માધ્યમિકનો ને એનો પરિપત્રની તમને વાત કરી હતી તો કે પ્રાથમિકમાં પણ એ પ્રકારનો એક પરિપત્ર થયો છે. તો પ્રાથમિકમાં પણ 1 થી 5 અને 6 થી 8માં જે જગ્યાઓ બાકી છે એની 29 તારીખ સુધીની અપડેટ જે છે એ મંગાવવામાં આવી છે. અને એ 29 તારીખ સુધીના મતલબ 29 તારીખે આંકડા મોકલવાના છે. અને એમાં જે જગ્યાઓ બાકી રહેશે એટલે જે જ્ઞાન સહાયકની ફોર્મ ભરાયા છે તો સાથે સાથે આ લોકો જ્ઞાન સહાયકો પણ આપવાના છે. તો એવો પરિપત્ર થઈ ગયો છે પ્રાથમિક માટે પણ, જેવો માધ્યમિકમાં થયો હતો એવો. એટલે ક્યાંક ને ક્યાંક જ્ઞાન સહાયક પણ હવે સાથે સાથે ચાલશે જ એ પ્રકારે નક્કી થઈ ગયું છે. અને જે કચ્છમાં 1 થી 5ના ઉમેદવારો હતા SC/BCના એમને પણ આજે ઓર્ડર મળી ગયા છે અને શાળામાં પણ એ લોકો હાજર થઈ ગયા છે. તો નવી અપડેટ સાથે આપણે ફરીથી મળીશું. ગુજરાતી વિષયના ઉમેદવારોનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો. વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો, શેર જરૂરથી કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.